જય માતાજી મિત્રો, આપણે નવો એક્સપેરિમેન્ટ લઈને આવ્યા છે અને આજનો એક્સપેરિમેન્ટ છે આપણે ગાયના ગોબરથી ગેસ બનાવશું. તમને વિશ્વાસ નથી તો આપણો વિડીયો પૂરો જોજો અને જોજો આપણે ઘરે યુઝ કરીને એ જ ગેસ આપણે આ જે ગોબરથી બનાવવાના છે. તો એના માટે આપણે અહીં જોઈ લો, અહીંયા એના માટે આપણે બધી સુવિધા કરેલી છે, આપણો દેશી જુગાડ. અને આમાંથી આપણે ગેસ બનાવશું ફક્ત 3 જ દિવસમાં. મિત્રો તમે વિડીયો પૂરો જોજો ને આવું તમે ઘરે પણ કરી શકો છો અને સબસ્ક્રાઇબ ને બેલ આઇકન કરી દેજો અને આવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે આ ગાયનું ગોબર અને એક છે આપણી પાસે પાણીનો શીશો અને એક છે આપણી પાસે આ મેડિકલની નળી અને એક છે આપણી પાસે આટલું પાણી અને એક છે આપણી પાસે ફેંકવું. તો આપણે આ બધાને મિક્સ કરી અને આ પોદરો જે રહ્યો એમાં પાણી મિક્સ કરીને આપણે આમાં બોટલમાં ભરી દઈશું અને પછી આને 3 દી લગી મૂકી દઈશું અને પછી આગળ ગેસ બનશે. તો એના માટે આપણે આમાં પાણી નાખી બનતો. તો આપણે આ ગોબરમાં એટલું પાણી લીટર પાણી નાખીએ અને આને આપણે મિક્સ કરી નાખ્યું. જેટલું ગોબર હોય એટલું પાણી લેવાનું છે, એટલું પાણી ઘણું. આને આપણે મિક્સ કરી નાખ્યું. તો દોસ્તો તમે જોવો, આને આપણે 20 મિનિટથી હલાવીએ અને આ ગોબર ને પાણી બે એકદમ મિક્સ થઈ ગયું છે અને આપણે આવે અને એક આ બોટલમાં ભરી દઈશું ગોબરને પછી આપણે જોઈશું. તો હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ પાણીની બોટલમાં આપણે આમાં આ ઢાંકણામાં આપણે એક હોલ કરી નાખી, ત્યાં લગી આને જવા દે સાઈડમાં. તો તમારી પાસે સોલ્ડિંગ મશીન હોય તો તમે સોલ્ડિંગ મશીનથી પણ સેટ કરી શકો છો, પણ અમારી પાસે મશીન નથી એટલે અમે આ યુઝ કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો અને અમે આમ ફિટ કર્યું છે. આમાંથી જરીએ ગેસ લીક ન થાય એના માટે હજી અમે આમાં એક ફેકુક નાખી અને હજી આને એકદમ ચીપકાઈ દઈશું, સરખું ચોંટાડી દઈશું. આપણે આમાં આ ફેકુક છે ને એનીથી આપણે આને અસલ ચેક કરી દઈશું એટલે કે ગેસ લીકિંગ ન થાય. આ જુગાડ આપણો તૈયાર થઈ ગયો છે. આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે હવે આ પાણીની બોટલમાં આપણે આમાં ગોબર ને પાણી જે આપણે મિક્સ કર્યું હતું એ આમાં નાખી દઈશું અને પછી આ બધું પેક કરીને આપણે આને 3 દી હમણાં મૂકવો જશે ત્યારે ગેસ બનશે આપણો. તો એના માટે આપણે આમાં ગોબર ભરી દઈશું. એટલો ગોબર તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ બોટલમાં ગોબરને ભરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી પાસે જે આ ગોબર છે એ આપણે આ બોટલમાં ભરી દીધો છે અને હવે આપણે આ જે ઢાંકણું છે એને વાસી દઈશું. એના મોરામાં જે હવા રહી આપણે કાઢી નાખશું એટલે કે આપણે ગેસ છે એ થોડોક વધારે હરગે તો આપણે આ એટલી હવા નીકળી જાય. એટલી હવાનો કાંઈ વાંધો નથી આપણને. આપણે આ ઢાંકણાને વાસી દઈશું, ફીટ વાંચતું જેથી કરીને આ હવા ન જાય. તો આપણે આને ફીટ વાસી દીધું છે અને હવે જે આપણે ગેસની જે નળી છે એ બંધ કરી દઈશું અને તો આપણે 1-2 આંટી પાડી દઈશું એટલે કે ગેસ ન જાય આપણો. તો હવે આ આપણે એકદમ તૈયાર છે અને હવે આપણે આને 3 દી લગી આમ મૂકી દઈશું અને 3 દી પછી આને આપણે જોઈશું. આપણે હવે 3 દી પછી મળી. તો મિત્રો આપણે આ 3 દી થઈ ગયા છે. 3 દી લગી આપણે આમાં ગેસ ભરવા દીધો અને આનો ગેસ ભરીને ફૂલ થઈ ગયો. હવે આપણે આને હરગાવશું અને જોઈશું આપણે એટલે રાતના આયા એટલે કે આગ હારી દેખાય એટલે હવે આપણે આને અહીંથી હરગાવશું અને પછી જોઈશું કે કાયદેસર આગ નીકળે કે નહીં. એ તમે આ વિડીયોમાં જોયું. આપણે આ નળી લઈ લીધી. હવે આપણે આને જેમ ઢીલું કરશું એટલે આમાંથી ગેસ નીકળશે ને પછી આપણે હરગાવશું. તો તમારે આપણે જોઈ શકો છો, તમારા કેમેરા સામે છે, આપણે કાંઈ સીટિંગ બીટિંગ નથી. હવે તમે જો આપણે હરગાવી જોઈ લ્યો. તમે મિત્રો જોઈ શકો છો, આ તમે જો એકદમ ગેસ ઓરિજિનલ ગેસ. આમાં પણ 30 મિનિટ જ તૈયાર થાય, 30 સેકન્ડના ફરક છે કેમ કે જાજો ગેસ શીશામાં ન આવે એના માટે મોટું કરવું પડે. તમે જોઈ શકો છો ને તમારા સામે કાયદેસર. તો મિત્રો પૂરું થઈ ગયું. આપણે આટલો જ ગેસ હતો. આપણે કેટલી 10 થી 15 સેકન્ડના થઈ ગયું એટલો જ શીશામાં ગેસ આવે. જગ્યાવું મોટું કરવું હોય તો આપણે મોટો બાટલો જોઈએ, મોટો થોડુંક ગોબરની બધું જાજુ જોઈએ તો થોડુંક મોટું થાય. તો અમારો એક્સપેરિમેન્ટ આજનો આવો હતો. તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો ને આવું તમે ઘરે કરજો.
તમને મજા આવશે. જય ભારત, વંદે માતરમ.